રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા છે. સુરત પાલિકાએ કતારગામ રાશિ સર્કલ પાસે આવેલી નર્સરી સ્કૂલ સીલ કરી હતી. કેટલાક સમયથી નર્સરી સ્કૂલ ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર ધમધમી રહી હતી, તો પછી પહેલા શા માટે કાર્યવાહી કરવામાં ન આવી તેવા સવાલો ઉઠવા પામ્યા છે. મિતેશ દુધાની પ્રેરણા વિદ્યાલય તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યારબાદ, પરંતુ કોઈપણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે 7 વાગે 8 વાગે 8:30 વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી. કોઈપણ પ્રકારનો સંજોગ અમને આપ્યા નથી, કોઈપણ પ્રકારનો સંકેત આપ્યો નથી અને પૂના ગામની તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એક સાથે બધી સ્કૂલોમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત ગણાતી નથી, જેમાં બાળકોનું ભવિષ્ય અટવાય છે. દર 10 અને 12નું રિઝલ્ટ હમણાં ડિક્લેર થયું છે. કોલેજના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે. સાથે સાથે સરકારે પણ નમો લક્ષ્મી યોજનાના માત્ર 2 દિવસ અમને ફાળવ્યા છે, તો 2 દિવસની અંદર આ કાર્યવાહી છે અમે કરી શકીએ નહીં. હાલ અત્યારે સ્કૂલોમાં સીલ મારવું એ કાર્યવાહી પણ યોગ્ય ગણાતી નથી, તો એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. મારું નામ ડૉક્ટર જગદીશભાઈ ચાવડા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપાધ્યક્ષ અને સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી તરીકે હાલ સેવા આપું છું. કામગીરી કરવામાં આવી છે પાલિકા ફાયર દ્વારા કઈ રીતે? હવે ખાસ તો રાજકોટમાં જે દુર્ઘટના ઘટ્યા પછી એના આફ્ટર શોકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ તમામ જે મનોરંજનના જે કંઈ પ્રકલ્પો હોય કે મોલ હોય કે મેળાઓ હોય કે ગેમ ઝોન હોય કે જે કંઈ હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવેલી છે. પણ શાળાઓ કે જે સતત ફાયર સેફ્ટીની ચિંતા કરે છે, બીયુ પરમિશન માટે ચિંતા કરે છે, કે જે કંઈ સરકારના આદેશો છે કે સરકારની કામગીરી છે એમાં 100% સહયોગ આપે છે, આવી જે સમાજની સાથે રહીને કામ કરતી સંસ્થા એને કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વગર કે કોઈ પણ પૂર્વ નોટિસ વગર એ શાળાઓ બંધ કરવા, સીલ મારવાની જે કાર્યવાહી થઈ રહી છે એ બિલકુલ અયોગ્ય છે અને અમે સંચાલક મહામંડળ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને સાથે સાથે આ વિષયને લઈ અને અમારું મહામંડળ, સુરત શહેરનું મંડળ અને બાજી જે શાળાના સંચાલક મંડળો સાથે મળીને માનનીય કલેક્ટરશ્રી, માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને સરકારના જે તે અધિકારીઓને અમે મળી અને રજૂઆત કરીશું. અને અમારો આશય બહુ સ્પષ્ટ છે કે અમારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સલામતી એનાથી અમને પૂરેપૂરા વાકેફ છીએ, એનાથી અમે ચિંતિત છીએ. એમાં તંત્રને જ્યાં પણ યોગ્ય લાગે એમાં અમે પૂરો સહકાર આપીશું. અમારો આશય ક્યાંય એવો નથી કે અમારી શાળાઓમાં જે કંઈ અપૂર્તતા છે એને છાવરી અને બાળકોની સલામતીને જોખમમાં મૂકીએ, કારણ કે બાળકો એ ભવિષ્ય છે અને ભવિષ્યની સાથે કોઈ છેડા કરવા એ અમારો આશય નથી. અમે તંત્રને પૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર છે, પણ તંત્ર દ્વારા પણ જો આનો પ્રેક્ટિકલ રસ્તો કાઢવામાં આવશે તો શાળા સાથે મળી અને બાળકોના હિતમાં અમે નિર્ણય કરવા માટે તત્પર છીએ, એવી અમારી લાગણી અને માંગ. દિવ્યેશભાઈ ચાવડા. આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પૂણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે, ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ. તેમ છતાં આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની, ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક્ટ સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે. અને આવનારી 9 તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી, સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીની રહેશે. સીલ મારવા વિશે એમણે COR તમારી મંજૂર ના હોવાનું કારણ દર્શાવ્યું છે, પણ હાલ ગુજરાત સરકાર જ્યારે ઇમ્પેક્ટનો કાયદો લઈને આવી છે અને અમારી ઇમ્પેક્ટની અરજીઓ પેન્ડિંગ હોય, COR ગેરકાયદેસર ગણી શકાય નહીં. માત્ર અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે થઈ અને આવા મૌખિક કોઈ પણ પ્રકારની લેખિત સૂચના વગર આવા નાટકો કરી રહી છે.